રામજીભાઈ કંકાવટી. હા, અને 4080 ના ભાવ આયા લ્યો. જિંદગીની અંદર પેલો દાખલો જીરું વાયુ એ પેલો દાખલો 3 વીઘાનું. 3 વીઘા. હા, 15 મણ થાય છે. 3 વીઘાનું 15 મણ 5 મણ થયું વીઘે. એટલે દાજુ કાઢ નાખ્યું હવે ભૂખ ભૂખ જ ભાંગી નાખી કહેવાય. શું કહેવાય? 12,000 ના હોય 4,000 માં વેચાય. શું ખેડૂત હવે નરમદાસ ગોતન બીજું શું કરે તાર ખેડૂત? 4,000 હાલે મોંઘવારી પ્રમાણે 12,000 ના 4,000 થી ખેડૂત કિનારી મત પડે ને તાર શું કરે? હાલો, આ દવા, આ ખાતર, બરોબર ને, આ મોંઘવારી, આ લાઇટ બિલ. તમારે તો વીઘે 5 મણ થયું, ઘણાને તો 5 મણ વીઘે જીરું. જો સાહેબ વીજું હોય ને એને એક મણે ન થાય, પણ આ ખર્ચો પડ્યો એને 4 મણ થયું એટલે હું ભાવ પડે લોકોને. કેટલો ખર્ચો થયો? ખર્ચો તો ઘણો થાય ને. વીઘે તમે કેટલું કીધું? 5 મણ તમારે જીરું થયું, 4,080 રૂપિયા ભાવ આવ્યો. તો ખર્ચામાં કેટલા જાય છે ને રહેશે કેટલા હવે? અમે 2 મણા વધશું. 2 મણા વધશું. છોકરા એ બધું એ દાડિયું કરીને પેટ ભરશે, બીજું શું કરે? 15 વર્ષ શું હોય આમાં? લ્યો 12 મહિનાની અંદર ખાતર વાળા દવા ટ્રેક્ટર વાળા લઈ જાય છે. કેટલો ભાવ હોવો જોઈએ? ભાવ ઓછામાં ઓછો 100 થી 7,000 તો મિનિમમ હોવો જોઈએ ખેડૂત. 12,000 ભાવ પોગી ગયો તો આવો પણ હતું જ નહીં કઈ. તરિયા ઝાટક હતા, હળદર લેવાનો વ્યાજ નતો સાહેબ. હળદર નો વાંધા હતા. એટલે આ તમે જીરું 12,000 નો ભાવ સાંભળી ગયા એટલે વાયુ, કારણ કે તમે એમ કીધું 40 વર્ષ પછી ભાગમાં દોણ આવ્યું. પેલું જ વહેલું ભાગમાં આવ્યું. તો ઈટાણે વાપી નહીં. લેવા જાવ 12,000 આવે બિયારણ લેવા જાવ 12,000 આપ્યા. મેં આપ્યા 17,000 20 કિલો ના 17,000. કહો તમે 9,000 રૂપિયા આપ્યા હતા બિયારણ ના ભાવ. કેટલા? 1 મણના 9,000 રૂપિયા કે લીધું. એમાં કે 1 રૂપિયો ઓછો નહીં. હવે ખાતરમાં કે અત્યારે ભાવ વધારજો, એટલે 1300-1400 હાલવા કે 1700 કરવા અમારે લેવું જ પડશે. બરોબર. લ્યો મુદ્દાની વાત કરી બાપાએ. તો આ મિત્રો આપણે અત્યારે હળવદ માર્કેટ યાર્ડમાં હતા ને અહીં અત્યારે મેં હમણાં